હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસથી ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 અથવા સેમિસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ કેમેસ્ટ્રી, સેમિસ્ટર 2 ના જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવાના છે, રેગ્યુલર એક્ઝામ આપવાના હોય અથવા રિમિડિયલ એક્ઝામ આપવાના હોય, સેમિસ્ટર 1 ની રિમિડિયલ એક્ઝામ આપવાના હોય અને જે બ્રાન્ચની અંદર એપ્લાઇડ કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે એ વિદ્યાર્થી મિત્રો માટે આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે. તો આ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 2 નું એક WhatsApp ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે વાત કરીએ એપ્લાઇડ કેમેસ્ટ્રીના એવા 40 ક્વેશ્ચન્સ હું પ્રોવાઈડ કરવાનો છું કે આટલા ક્વેશ્ચન્સ તમે પરફેક્ટલી કરીને જાઓ છો તો જીટીયુ ની એક્ઝામમાં પાસ તો થઈ જ જશો, એની ગેરંટી છે. પણ સારા માર્ક્સ મેળવી શકો છો અને આ 40 ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. તો હજી સુધી જો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. જોઈએ વિદ્યાર્થી મિત્રો 40 એવા ક્વેશ્ચન્સ કે જે ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે કે હૂકના મહત્તમ ગુણાંકનો વિશે સમજાવવાનો પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી આયનિક બંધ નિર્માણના ઉદાહરણ સહિત સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી આયનિક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ જણાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હાઇડ્રોજન બંધ ઉદાહરણ સહિત સમજાવવાનો પૂછી શકે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન બંધનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડિંગ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ આન્સર જે છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં પ્રોવાઈડ કરેલા છે આપણા કોર્સની અંદર. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, બાયોમાં લિંક મૂકેલી છે. અને એપ્લિકેશન આપણી આઇકોન એન્જિનિયરિંગ ટૂલ્સ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી બી કોર્સ પરચેસ કરી શકો છો. એના પછી એફસીસી, બીસીસી, એચસીપી ની રચના દોરવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હીરા અને ગ્રેફાઇટની રચના દોરવાનું પૂછી શકે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અર્હેનિયન્સનો આયનીકરણનો સિદ્ધાંત, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાનું પૂછી શકે છે. પછી આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો કયા કયા છે એ સમજાવવાનું પૂછી શકે છે. પીએચ ની અગત્યતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફેરાડેનો વિદ્યુત વિભાજનનો નિયમ સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રો રિફાઇનિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે ટૂંક નોંધ અથવા બંનેનો ડિફરન્ટ બી પૂછી શકે છે. તો ખાસ કરી લેજો, આ બધા જ ક્વેશ્ચન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ પેન્ટિંગ સારણ, પાણીમાં સપાટીમાં નીચે થતું ક્ષારણ અને તળમાં થતું ક્ષારણ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કોઈ એક શોર્ટ નોટ કમ્પલસરી પૂછાશે, ખાસ કરી લેજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધી જ. એટલા માટે કહું છું, સરના ધારણ દર ઉપર અસર કરતા પરિબળોને વિસ્તારવાર સમજાવવાનું છે. એટલે કે જે ક્ષારણ થાય છે, ક્ષારણ કયા કારણોસર થતું હોય છે એને તમારે ઇન ડિટેલ્સ એક્સપ્લેન કરવાનું છે. પછી ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ આકૃતિ સહ સમજાવવાની છે, જે ગેલ્વેનાઇઝિંગ મેથડ છે એ મેથડ તમારે એની ફિગર સાથે સમજાવવાનું પૂછી શકે છે. 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સ આવી શકે છે, ખાસ કરી લેજો. પછી ટ્રેનિંગ પદ્ધતિ આકૃતિ સહ સમજાવવાનું છે. પાણીની કઠિનતા ઉત્પન્ન કરતા ક્ષારોના નામ, રાસાયણિક સૂત્ર અને અનુપાર બી લખવાનું પૂછી શકે છે, ખાસ કરી લેજો. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે. એના પછી પાણીની કઠિનતા દર્શાવતી પદ્ધતિઓ કઈ કઈ મેથડ છે, વોટર હાર્ડનેસ માટે જે મેથડ યુઝ થાય છે મેથડો કઈ કઈ છે એ સમજાવવાની પૂછી શકે છે. સોડાલાઇન પદ્ધતિ સવિસ્તાર સમજાવવાનું, આયન વિનિમય પદ્ધતિ આકૃતિ સહ સમજાવવાનું પૂછી શકે છે. ક્લોરિનેશન વિધિનો નોંધ લખવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન વિશે ટૂંક નોંધ લખવાનું પૂછી શકે છે, ખાસ કરી લેજો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. તો ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો, એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. એના પછી વાત કરવામાં આવે સિમેન્ટના ઉત્પાદન માટે સૂકી પદ્ધતિ, ફ્લો ચાર્ટ ડાયાગ્રામ સમજાવો, મોસ્ટ આઈએમપી છે. સૂકી અને ભીની પદ્ધતિ બંનેમાંથી એક ક્વેશ્ચન તમારા પેપરમાં આવશે, ફાઇનલ આવશે, ખાસ કરી લેજો. ઘણી વખતે બંનેનો ડિફરન્સ બી આવતો હોય છે, સૂકી પદ્ધતિ અથવા ભીની પદ્ધતિનો ડિફરન્સ બી આવતો હોય છે, ખાસ કરી લેવાનું છે. ઓકે. સિમેન્ટમાં ઉત્પન્ન માટે ભીની પદ્ધતિ બંનેમાંથી કોઈ એક ડાયાગ્રામ આવશે અથવા
કમ્પેરિઝન બી પૂછી શકે છે, ખાસ કરી લેવાનું છે. એના પછી કાચના ગુણધર્મો જણાવવાના છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉષ્મા સહ પદાર્થ એટલે શું તેનું વર્ગીકરણ સહિત સમજાવવાનું છે. પછી ઉષ્મા વહન પદાર્થની લાક્ષણિકતાઓ ઉપયોગિતા જણાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સારા પોઈન્ટના મુખ્ય લાક્ષણિકતાઓ કઈ? પેઇન્ટ, સારું પેઇન્ટ છે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? ગુડ કેરેક્ટરિસ્ટિક કઈ છે? પેઇન્ટના મુખ્ય ઘટકો, તેના કાર્યો સહિત જણાવો તથા દરેકનું એક એક ઉદાહરણ સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વર્નિશની વ્યાખ્યાયિત અને તેના પ્રકાર સમજાવવાના પૂછી શકે છે. સારા વર્નિશ માટેની લાક્ષણિકતાઓ પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અવાહક પદાર્થ એટલે શું? તેના પ્રકારને ગુણધર્મ એટલે વાહક પદાર્થ, અવાહક પદાર્થ ખાસ કરી લેજો. ઉષ્મા વાહક, ઉષ્મા વહન પદાર્થ જે છે બધા જ મોસ્ટ આઈએમપી છે. આ બધા જ ક્વેશ્ચન્સ ખાસ કરી લેવાના છે. એના પછી વાત કરીએ અણુબંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પોલિમરનું વર્ગીકરણ ખાસ કરી લેવાનું છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર વચ્ચેનો તફાવત અથવા બંને સેપરેટલી પૂછી શકે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ બંનેનો ડિફરન્સ બી કરી લેજો અથવા ટૂંક નોંધ બી પૂછી શકે છે, બંનેની અલગ અલગ. કારણ કે તમારા જે ક્વેશ્ચન્સ આવવાના છે 3-4 માર્ક્સની અંદર જ રહેવાના છે અને આની અંદર એમસીક્યુ બી આવવાના છે. એમસીક્યુ બી આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે, ત્યાંથી બી તમે તૈયારી કરી શકો છો, એની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. એના પછી નીચે આપેલા પોલિમરની બનાવટની સાદી રાસાયણિક પ્રક્રિયા, ગુણધર્મ અને ઉપયોગો લખવાના છે. આમાંથી કોઈ બી આવી શકે છે. પોલીઇથિલિન છે, પોલીપ્રોપેલિન છે, પીવીસી છે, ટેલોફોન છે, પોલિસ્ટાયરીન છે, એપ્રોટોનાઇટિન છે, બ્લેકેનાઇટ છે, ઓપોસ્કોપિક રેઝિયન છે. આ બધા જ ક્વેશ્ચન્સમાંથી કોઈ બી તમને અહીંયા જેટલી બી મેથડો આપી છે એ મેથડમાંથી કોઈ બી તમને 2 અથવા 3 પૂછી શકે છે. એની કેમિકલ પ્રોસેસ બી પૂછી શકે છે, એનું બોન્ડ બી પૂછી શકે છે, ખાસ કરી લેવાનું છે. પછી નીચે આપેલા રબરની બનાવટની સાદી રાસાયણિક પ્રક્રિયા ગુણધર્મો સાથે જણાવવાના છે. બુના એસ રબર છે, બુના એન રબર છે, નિપ્રિયોન રબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સસંગી પદાર્થની વ્યાખ્યા આપો અને તેની ખાસિયત જણાવવાની છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સસંગી પદાર્થના પ્રકાર, તેના ઉપયોગો સાથે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓનલી 39 ક્વેશ્ચન્સ છે. આટલા ક્વેશ્ચન્સ જો પ્રોપરલી કરી લેવામાં આવે તો સમજી લો કે તમારું આખું એપ્લાઇડ કેમેસ્ટ્રી, જો તમે રેગ્યુલર પેપર આપવાના હોય યા રિમિડિયલ પેપર આપવાના હોય, સેમિસ્ટર 2 નું હોય યા સેમિસ્ટર 1 નું હોય, વિદ્યાર્થી મિત્રો 100% પાસ થઈ જશો અને સારા માર્ક્સ લાવશો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચન્સની તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. તો ફટાફટ તૈયારી કરી લેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સારામાંથી સારી તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે અને સારી તૈયારી કરી શકે. જય હિન્દ, જય ભારત.